वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनम महम विचिंतये। परत्पर इष्टदेव भगवान स्वामीनारायण આજે વડતાલ ગામને આંગણે સ્વામિનારાયણ સંપ્રદાયનો શિરમોળ ઉત્સવ એટલે જે આપણી પરંપરાથી ભગવાન સ્વામિનારાયણે આજ્ઞાઓ કરી છે એ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ આપણા સૌ કોઈના માટે જેમને કાયમને માટે ઉપદેશ આપી અને આચાર્ય પદ સ્થાપન કર્યું છે એવા આચાર્ય પદ દ્વિશતાબ્દી મહોત્સવમાં ખૂબ સરસ રીતથી દિવ્ય કથા પ્રસંગને શિક્ષાપત્રી ઉપર દિવ્ય કથાનું પાન કરાવતા પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી, વિશ્વમાં સરદાર તો ગણીએ પણ સરદાર કરદાય વિશ્વની પ્રસિદ્ધિ જો સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપી હોય તો ઘર સભાના માધ્યમથી પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ આપી છે. અને જેમનું કાયમને માટે અધ્યક્ષ સ્થાન રહ્યું છે એવા આપણા સૌ કોઈના ગુરુ સ્થાને બિરાજતા પરમ વંદનીય પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, ઉપસ્થિત લાલજી મહારાજ, આ બાજુ સત્સંગ મહાસભાના પ્રમુખ પૂજ્ય નવતમ સ્વામી, માધવપ્રિય સ્વામી, વડીલ પૂજ્ય ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી, વડતાલ મંદિરના ચેરમેન પૂજ્ય ડૉક્ટર દેવવલ્લભ સ્વામી, પૂજ્ય સંતવલ્લભ સ્વામી, પૂજ્ય દેવ સ્વામી, વંદનીય અને પૂજનીય ધામોધામથી પધારેલા તમામ પૂજ્ય સંતો, જેમણે જેમણે આ ઉત્સવની અંદર ખૂબ ઉદાર ભાવથી સેવાઓ આપી છે. કારણ કે એક હાથે તાલી ન પડે, બે હાથ ભેગા થાય અને તાલી પડે એ ઉત્સવમાં જેમણે જેમણે ઉદાર ભાવથી પોતાની સદલક્ષ્મીનો સદવય કર્યો છે એવા યજમાન પરિવારશ્રીઓ, સભામાં ઉપસ્થિત સૌ કોઈના ગુરુસ્થાન એટલે બહેનોના ગુરુસ્થાનમાં બિરાજતા પૂજ્ય ગાદીવાળા માતુશ્રી, સાંખ્યોગી માતાઓ અને દેશ દેશાંતરથી આજે વડતાલને ઘેલું કર્યું હોય ને એવા તમામ ભક્તજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. આજે વડતાલ ગામને આંગણે ખરેખર આપણે કહીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયનું જો કોઈ કેન્દ્રનું સ્થાન હોય તો વડતાલ છે. જેમ ગાંધીજીએ હડતાલ કરી અને આ સમાજને એક પોતાનું સ્થાન અપાવ્યું છે એટલે ગાંધીજીની હડતાલ, વિશ્વમાં નરસિંહ મહેતાએ કડતાલ બજાવી અને ભગવાનને રીઝવ્યા છે એવી નરસિંહ મહેતાની કડતાલ અને આ સ્વામિનારાયણની વડતાલ. કારણ કે વિશ્વમાં ગુંજતું હોય નામ તો આ વડતાલનું ગુંજી રહ્યું છે. ભગવાન શ્રી હરિના દિવ્ય આવા પાવનકારી પ્રસંગોમાં જ્યારે આ દ્વિશતાબ્દી મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ, એમાંય જો કોઈ માધ્યમ બન્યું હોય, હમણાં જ કહ્યું કે ત્રણેય બોર્ડ મળી, જેમ જૂનાગઢ રાધારમણ દેવ અને રાધારમણ દેવ બોર્ડના માર્ગદ્રષ્ટા અને કાયમને માટે જેમને દેવ પ્રત્યે લાગણી છે એવા પરમ વંદનીય પૂજ્ય કોઠારી સ્વામી શ્રી દેવનંદનદાસજી સ્વામી, એમને આજ પ્રતિનિધિ અને નવયુવાન ખૂબ ઉત્સાહી ઉમંગી ચેરમેન પરમ વંદનીય પૂજ્ય પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી, ગઢપુર મંદિરના મેનેજિંગ બોર્ડના ટ્રસ્ટી અને કાયમને માટે સેવા કરતા એવા ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ શ્રી હરિજીવનદાસજી સ્વામી અને આ વડતાલ બોર્ડ
ત્રણેય બોર્ડ મળી અને જેમણે આવો ભવ્ય અને દિવ્ય ઉત્સવ કર્યો છે, ભગવાન શ્રી હરિના ચરણોમાં આપણે એવી પ્રાર્થના કરીએ કે આ ઉત્સવ માત્ર આપણા સૌ કોઈના જીવનમાં કાયમને માટે યાદ રહે. એટલે ભગવાન સહજાનંદ સ્વામીએ કહ્યું છે, અમે વર્ષો વર્ષ ઉત્સવ અને સમૈયા કરીએ છીએ. શા વાસ્તે? કે ઉત્સવની અંદર કોઈ પણ વ્યક્તિ આવે અને બીજી કોઈ વસ્તુ યાદ ન રહે તો કાંઈ નહીં, પણ એક ઉત્સવ યાદ આવી જાય ને તો ઉત્સવને યોગ્ય કરીને ભગવાન, સાધુ, બ્રહ્મચારી એ બધું સાંભળી આવે. એમ જો કદાચ આ એક વડતાલનો ઉત્સવ યાદ આવી જાય ને તો અક્ષરધામ આપણને કાયમને માટે યાદ આવે, એવો આ દિવ્ય ભવ્ય મહોત્સવ છે. વાલા ભક્તો, જેમણે જેમણે સેવાઓ કરી છે અને એમાંય સ્વયંસેવક ભાઈઓને તો ખૂબ તાલીથી બિરદાવવા પડે કે જેમણે આટલી મહેનત કરી અને આપણને અહીંયા બેસતા કર્યા છે. આવો દિવ્ય મંડપ અને દિવ્ય સેવાઓ રસોડાની અંદર હોય, મંડપની અંદર હોય, તમામ સંતો અને ભક્તોનો ખૂબ પ્રયાસથી આ ખૂબ સેવાકીય પ્રવૃત્તિ જેમણે કરી છે, જેમાં યોગ્ય દાન જેમણે આપ્યું છે પોતાની સદલક્ષ્મીનું, એમને ભગવાન શ્રી હરિ, શ્રી રાધારમણ દેવ, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ અને તમામ જૂનાગઢના ટ્રસ્ટી બોર્ડ અને તમામ સંતો વતી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરું છું કે તમામને ખૂબ યશ, બળ અને શક્તિ ભગવાન આપે. એ જ પ્રાર્થનાની સાથે મારી વાણીને વિરામ અસ્તુ. જય સ્વામિનારાયણ.